નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર વિભાગના ગારિયાધાર ડેપોમાં અન્ય કામગીરીનો રાફડો ફાટ્યો। ભાવનગર વિભાગના ગારિયાધાર ડેપોમાં વહીવટી દ્રષ્ટિએ સૌથી કથળેલો વહીવટ હોય તો તે ગારિયાધાર ડેપો છે। ડેપો મેનેજરની વાલાદવલાની નીતિ તેમજ ડ્રાઈવર કંડક્ટર ઉપર માનસિક રીતે કામનું પ્રેશર આપવું, બીમારીમાં રજા ન આપવી, ગારિયાધાર ડેપોમાં કંડક્ટરોની પુષ્કળ શોર્ટેજ હોવા છતાં અન્ય કામગીરીમાં કંડક્ટરોનો જ ઉપયોગ કરવો। ગારિયાધાર ડેપોમાં 4 ક્લાર્ક છે, 4 ટીસી છે, 2 જેએ છે, 1 એટીઆઈ છે, 1 ટીઆઈ જીતુભાઈ છે, જે હમણાં વિવાદાસ્પદ બન્યા છે। છતાં અન્ય કામગીરીમાં બીજા કર્મચારીઓને શા માટે બેસાડવામાં આવે છે? ડેપોના મેનેજર તેમજ સ્થાનિક અધિકારીઓની પણ અણઆવડતને હિસાબે કંડક્ટરો હોવા છતાં કંડક્ટરને ડબલ ડ્યુટી ફરજિયાત આપવામાં આવે છે। અન્ય કામગીરીમાં બેસેલા કંડક્ટરનો ઉપયોગ ક્યારે લાઇન ઉપર જવા કે ફરજ સોંપવામાં આવતી નથી। વહીવટીય સ્ટાફ હોવા છતાં કંડક્ટરોનો અન્યને કામગીરીમાં ઉપયોગ કરી કંડક્ટરોની શોર્ટેજ છે તેમ વધુ શોર્ટેજ ઊભી થાય છે। રેગ્યુલર પોતાની ફરજ બજાવતા કંડક્ટરો ઉપર કામનો ભાર વધે છે। ફરજિયાત ડબલ ડ્યુટી પણ મોકલવામાં આવે છે, જેથી નિગમને પણ આર્થિક બોજ વધે છે। ભાવનગર વિભાગના વડા વિભાગીય નિયામક શ્રી વિભાગની આરામદાયક ઓફિસમાં બેઠા છે, ત્યારે ગારિયાધાર ડેપોનું મેનેજમેન્ટ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે। ગારિયાધારની ગ્રામીણ પ્રજા પણ ગારિયાધાર ડેપોની બસની અનિયમિતતા સામે અવારનવાર આક્રોશ વ્યક્ત કરે છે। ગારિયાધાર ડેપોના કર્મચારીઓ સેન્ટ્રલ ઓફિસથી કોઈ આદેશ આવે અને આ ડેપોનું સંચાલન સુધારે તેની આશાએ બેઠા છે। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।